નમસ્કાર મિત્રો, આજે આપણે રિવ્યૂ કરવાના છીએ આ ન્યૂલી લોન્ચ ટાટા ટિયાગો 2026. હવે કયા વેરિયન્ટમાં શું ફીચર્સ રહેવાના છે અને કયું વેરિયન્ટ તમારી માટે બેસ્ટ છે તે આજે આપણે વિડીયોમાં વાત કરીશું. સૌથી પહેલાં ફ્રન્ટથી શરૂઆત કરીએ તો સ્માર્ટ અને પ્યોર પ્લસ જે છે તેમાં તમને હેલોજન સેટઅપ આપવામાં આવે છે અને ક્રિએટિવ પ્લસ જે છે તેમાં તમને LED સેટઅપ વિથ ડે ટાઈમ રનિંગ લાઇટ એટલે DRL આપવામાં આવે છે. ત્યારબાદ ફોગ લેમ્પની વાત કરીએ તો ક્રિએટિવ પ્લસ જે છે તેમાં તમને આપવામાં આવે છે. ત્યારબાદ આ ટિયાગોનું મેન જે હાઇલાઇટ ફ્યુચર જે છે તે છે આ 360 ડિગ્રી કેમેરા. હવે આ 360 ડિગ્રી કેમેરા જે છે તે તમને ક્રિએટિવ પ્લસ વેરિયન્ટ જે છે તેમાં જ આપવામાં આવે છે. ત્યારબાદ આ ટોપ ગ્રીલ જે છે તે પિયાનો બ્લેક આપવામાં આવી છે અને આ લોઅર ગ્રીલ જે છે તેમાં તમને બ્લેક ગ્રીલ આપવામાં આવી છે. ત્યારબાદ સાઇડ લુકની વાત કરીએ તો સૌથી પહેલાં વ્હીલ આર્ચ જે છે તે નવી એડ કરવામાં આવી છે અને ટાયર સેક્શનની વાત કરીએ તો 175 65 આ 14 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે અને આ જે છે તે અલોય વ્હીલ્સ નથી, આ ડિસ્ક કવર છે અને ફ્રન્ટમાં જે છે તમને ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ત્યારબાદ સાઇડ ઓવરવ્યુની વાત કરીએ તો અહીંયા તમને 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યા છે અને આ ક્રિએટિવ વેરિયન્ટ જે છે તો તમે એમાં તમને જે છે ઓટો ફોલ્ડ ઓવરવ્યુ ને વિથ ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ આપવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા ડોર હેન્ડલ છે જે તમને રિક્વેસ્ટ સેન્સર સાથે મળે છે અને ક્રોમ લાઇનિંગ આપવામાં આવી છે. ત્યારબાદ પાછળની વાત કરીએ રિયલ લુક્સની તો રિયલમાં જે છે તમને વ્હીલ આર્ચ આપવામાં આવી છે અને 175 65 સેમ ટાયર આપવામાં આવ્યા છે, પણ પાછળ જે છે તે તમને ડ્રમ બ્રેક આપવામાં આવે છે. જે છે તે ટેલ લાઇટ ચેન્જ કરવામાં આવી છે, તે LED સેટઅપ આપવામાં આવ્યો છે અને અહીંયા ICNGની બેજિંગ આપવામાં આવી છે, અહીંયા ટિયાગોની બેજિંગ આપવામાં આવી છે અને રિયલ લુક્સ કંઈક આવો દેખાય છે. અહીંયા જે છે તમને રિયર વાઇપર વિથ વોશર આપવામાં આવ્યું છે, અહીંયા શાર્ક પિન એન્ટીના આપવામાં આવ્યું છે. આ સ્ટોપ લેમ્પ જે ટિયાગોમાં જે છે નવું એડ કરવામાં આવ્યું છે તે છે રિક્વેસ્ટ સેન્સર. અહીંયાથી તમે ડિક્કી જે છે તે લોક કરી શકો છો અને અનલોક કરી શકો છો. બૂટ સ્પેસની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં જે છે તમને 242 લીટર બૂટ સ્પેસ આપવામાં આવે છે અને CNG તમે લ્યો છો તો તેમાં તમને 110 લીટર બૂટ સ્પેસ આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા રિવર્સ કેમેરા આપવામાં આવ્યું છે અને 2 પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે અને અહીંયા જે છે તે રિવર્સ લાઇટ આપવામાં આવી છે અને અહીંયાથી તમે જે છે પેટ્રોલ ફિલઅપ કરી શકો છો. હવે પેટ્રોલ ટેન્કની કેપેસિટી જે છે તે 35 લીટર છે અને CNG ટેન્કની કેપેસિટી જે છે તે 10 થી 9 કિલો એપ્રોક્સ આપવામાં આવી છે. તો સાઇડ લુક જે છે તે કંઈક પાછળનું લુક જે છે તે કંઈક આવી રીતે દેખાય છે. ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયરમાં જે છે તે ડોર પેનલ જે છે તે ચેન્જ કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ડોર પેનલ જે છે તે સિયારા જેવું આપવામાં આવ્યું છે, આ સોફ્ટ ટચ આપવામાં આવ્યું છે અને આ ડોર હેન્ડલ જે છે તે ચેન્જ કરી દેવામાં આવ્યા છે. અહીંયાથી તમે જે છે ઓવરવ્યુ એડજસ્ટ કરી શકો છો. જો ક્રિએટિવ પ્લસ જે છે તો તમે એમાં ઓટો ફોલ્ડ અહીંયાથી કરી શકો છો, ફોલ્ડ અનફોલ્ડ અહીંથી કરી શકો છો. ત્યારબાદ AC વેન્ટ્સ આપવામાં આવ્યા છે અને અહીંયા પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયર જે છે ચેન્જ કરવામાં આવ્યું છે, આ તમે જોઈ શકો છો, આ સોફ્ટ ટચ આપવામાં આવ્યું છે અને ડેશબોર્ડ જે છે તે ચેન્જ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે સ્ટેરિંગ વ્હીલની વાત કરીએ તો સ્ટેરિંગ વ્હીલમાં જે છે તમે અહીંથી વોલ્યુમ અપ ડાઉન કરી શકો છો, અહીંયાથી તમે ફોન આન્સર કરી શકો છો અને અહીંયાથી ફોન તમે ડિસ્કનેક્ટ કરી શકો છો. ત્યારબાદ આ સ્વિચ જે છે તે બ્લુટૂથ કનેક્શન માટે આપવામાં આવી છે અને આ વોઇસ કમાન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. અહીંયાથી તમે જે છે ક્રૂઝ કંટ્રોલ ઓપ્શન આપવામાં આવ્યો છે અને અહીંયાથી તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે છે તેને એક્સેસ કરી શકો છો. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો સૌથી પહેલાં આ જે છે તે RPM આપવામાં આવ્યા છે અને અહીંયાથી તમે સ્પીડ જે છે તે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમને સમય આપવામાં આવ્યો છે અને અહીંયાથી બહારનું ટેમ્પરેચર છે તે જોઈ શકો છો. ત્યારબાદ આ જે છે ફ્યુલ ગેજ આપવામાં આવ્યું છે કે તમારી ગાડીમાં CNG અને પેટ્રોલ કેટલું છે તે બતાવે છે. ત્યારબાદ આપણે ડિસ્પ્લેની વાત કરીએ તો ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ જે છે તે ક્રિએટિવ પ્લસ જે વેરિયન્ટ જે છે તેમાં તમને 10.2 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે અને પ્યોર પ્લસ વેરિયન્ટ જે છે તેમાં તમને 8.8 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે. ત્યારબાદ આ તમે જોઈ શકો છો AC વેન્ટ જે છે તે ચેન્જ કરવામાં આવ્યા છે. અહીંયાથી તમે 360 ડિગ્રી કેમેરા જોઈ શકો છો અને 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી તમે જોઈ શકો છો તે ખૂબ જ સરસ આપવામાં આવી છે. સેગમેન્ટ પ્રમાણે જે છે તે 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી જે છે ખૂબ જ સરસ છે. ત્યારબાદ અહીંયાથી તમે CNGમાં ગાડી ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકો છો આ સ્વિચથી. ત્યારબાદ અહીંયા હજારની સ્વિચ આપવામાં આવી છે, અહીંયા તમે પાર્કિંગ સ્વિચ જે છે તે આપવામાં આવી છે અને અહીંયાથી તમે ડોર લોક અને અનલોક કરી શકો છો અને આ જે સ્વિચ જે છે તે 360 ડિગ્રી કેમેરાની સ્વિચ છે. ત્યારબાદ આપણે વાત કરીશું AC કંટ્રોલની. AC કંટ્રોલમાં જે છે તમે ઓટોમેટિક આપવામાં આવ્યું છે અહીંયા. ત્યારબાદ મિત્રો સેન્ટર કોન્સોલની વાત કરીએ તો સેન્ટર કોન્સોલમાં તમે જે છે ચેન્જ જોઈ શકો છો, તે આર્મરેસ્ટ જે છે તે નવું આપવામાં આવ્યું છે. પહેલાંની જે ટિયાગો છે તેમાં તમને આર્મરેસ્ટ નહોતું આપવામાં આવતું અને મેન્યુઅલ હેન્ડબ્રેક આપવામાં આવી છે. અહીંયા તમે 2 કપ હોલ્ડર આપવામાં આવ્યા છે અને આ સેન્ટર કોન્સોલ જે છે તે ચેન્જ કરવામાં આવ્યું છે. અહીંયા પિયાનો બ્લેક ફિનિશિંગ આપવામાં આવી છે અને આ જે છે તે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, તો તમને અહીંયા 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે અને ઓટોમેટિક ગાડી હોય છે તેમાં તમને રોટરી નોબ આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ ડેડ પેડલ આપવામાં આવ્યું છે અને આ મેન્યુઅલ ગાડી છે તો તમે ક્લચ અને બ્રેક જે છે તે આપવામાં આવી છે.
અહીંયાથી તમે જે છે તે આગળનું હુડ જે છે તે એક્સેસ કરી શકો છો. ત્યારબાદ આ ગ્લો બોક્સ જે છે તેમાં તમને કુલિંગ ગ્લો બોક્સ આપવામાં આવ્યું છે અને આમાં તમે નાની મોટી વસ્તુ જે છે તે મેકી શકો છો. ત્યારબાદ આપણે વેનિટી મિરર્સ અહીંયા આપવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ કાચ આપવામાં આવ્યો છે અને અહીંયા LED લાઇટ્સ આપવામાં આવી છે અને અહીંયા પેસેન્જર એરબેગ જે છે તમે ઓન ઓફ કરી શકો છો અને અહીંયા પણ જે છે તમે ટિકિટ હોલ્ડર આપવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા 6 એરબેગ આપવામાં આવી છે અને 20% રિસાયકલમાંથી યુઝ કરવામાં આવ્યું છે મટીરિયલ. અને તમે જોઈ શકો છો આ ડેશબોર્ડનો લુક જે છે કંઈક આવો છે. મિત્રો સીટની વાત કરીએ તો થાઈ સપોર્ટ જે છે થોડોક વધારવામાં આવ્યો છે અને અહીંયાથી તમે સીટની હાઇટ જે છે તે એડજસ્ટ કરી શકો છો અને અહીંયા ફ્યુલ લીડ ઓપન કરવાની જે છે બટન આપવામાં આવ્યું છે. અને પાછળના કમ્ફર્ટની વાત કરીએ સીટની તો જે છે મારી હાઇટ જે છે તે 6 ફૂટ છે, તો મેં મારી એડજસ્ટ પ્રમાણે સીટ આગળ એડજસ્ટ કરી છે. તો તમે સ્પેસ જોઈ શકો છો, ઇનફ છે. અને અહીંયા ટિયાગોમાં જે છે નવું એસી વેન્ટ્સ આપવામાં આવ્યું છે અને અહીંયા આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે અને આ ગાડીમાં જે છે 6 એરબેગ આપવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો આ હેન્ડલ આપવામાં આવ્યું છે. પાછળ જે છે તે કોઈ લાઇટ આપવામાં નથી આવતી, પણ જે છે કલર જે છે તે કોન્ટ્રાસ્ટ પ્રમાણે જે છે તે. મિત્રો આપણે સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો સેફ્ટી ફીચર્સમાં જે છે તમને ESP, હિલ હોલ્ડ કંટ્રોલ અને ટ્રેક્શન કંટ્રોલ જેવા અને 6 એરબેગ જે છે તે સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે એન્જિનની વાત કરીએ તો એન્જિન જે છે તે 1200 સીસીનું રિવોટ્રોન એન્જિન આપવામાં આવ્યું છે 3 સિલિન્ડર. હવે પેટ્રોલ વર્ઝન જે છે તેમાં તમને 87 PS પાવર અને 113 ન્યૂટન ટોર્ક આપવામાં આવે છે અને CNG વેરિયન્ટ તમે લ્યો છો તેમાં તમને 75 PS પાવર અને 97 ન્યૂટન ટોર્ક આપવામાં આવે છે અને 5 સ્પીડ ઓટોમેટિક અને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે અને રિયર સેન્સિંગ વાઇપર પણ ક્રિએટિવ અને ક્રિએટિવ પ્લસ વેરિયન્ટમાં આપવામાં આવે છે. આ જે આપણે રિવ્યૂ કર્યું છે તે વેરિયન્ટ ક્રિએટિવ વેરિયન્ટ છે અને CNG વેરિયન્ટ છે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને કોમેન્ટ કરી શકો છો અને કોઈ ઇન્ફોર્મેશન અમારાથી કહેવાની રહી ગઈ હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂર કહી શકો છો. અને